સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ 49 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ કામોમાં પાટડી તળાવનું ભવ્ય બ્યુટિફિકેશન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે મંત્રીએ સ્થાનિકોની સુખાકારી માટે પાટડી નગરપાલિકાને અપગ્રેડ કરવાની અને શક્તિ માતાજીના મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ ખાતરી આપી હતી। જે તળાવ છે એનું સુંદર બ્યુટિફિકેશન દ્વારા લોકો એમાં હરીફરી શકે, ત્યાં બેસી શકે, વોકિંગ ટ્રેક બનાવ્યો છે। એની જ બાજુમાં એક સરસ મજાનું ગાર્ડન બનાવ્યું છે। આમ નગરપાલિકાનું કામ એ હોય છે કે નળ ગટરની પાણીની વ્યવસ્થા કરવી, પરંતુ એની સાથે સાથે અમારા ધારાસભ્ય પી.કે. પરમારજી અને અમારા સાંસદ ચંદુભાઈ બંનેના ખૂબ પ્રયત્નથી આ જે વિવિધ કામો પણ થઈ રહ્યા છે। આપ જુઓ છો એ પ્રમાણે તળાવનું બ્યુટિફિકેશન હોય, આપણો સારો માર્ગ બનવાનો હોય, આજે અહીંયા સીસી માર્ગ છે બધા, એની સાથે સાથે જે ગાર્ડન છે એ ગાર્ડનને પણ આજે ખુલ્લો મૂક્યો છે। આપણી અહીંયા શક્તિ મંદિર કે જે શક્તિપીઠ કરવા કહેવામાં આવે છે એને પણ આપણે સારું બ્યુટિફિકેશન કરી અને બંને બાજુ જે ટ્રાફિક થતો હતો કે ગામમાંથી એક જ રસ્તો હતો પરંતુ બે રસ્તા ખોલી અને અહીંયા પણ ખૂબ સારું કામ થયું છે। આજે કુલ 49.23 કરોડના કામો અહીંયા નગરપાલિકામાં કરવામાં આવ્યા છે, જે ખાતમુહૂર્ત થયા છે અને અડધા કામો જે હવે થવાના